મિત્રો નમસ્કાર। તો ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રશ્ન હોય છે અને અમારો પણ એક પ્રશ્ન છે કે બાગાયતની અંદર ગમે તે બાગાયત હોય, બાગાયત નહીં પણ ગમે તે ખેતી કરતા હોય એની અંદર આપણે અત્યારે તો તમે જાણો જ છો કે નિંદામણમાં દવાનો ઉપયોગ વધારે કરે છે। તો એનાથી ફાયદો થાય એના કરતાં વધારે નુકસાન પણ થતું હોય છે, પણ એ લાંબો ટાઈમે ખબર પડે, આપણને તાત્કાલિક ખબર પડે નહીં। બાગાયતમાં તો ઘણું નુકસાન થતું હોય પણ તાત્કાલિક ખબર પડે નહીં। તો આપણે આપણી જાતે જ જો દવા બનાવવી હોય જે તે ખડની, તો કેવી રીતે બનાવવાની એ અમે એક ખડ આજથી લગભગ 15-20 દિવસ પહેલા ઉપાડીને રાખ્યું અમારે એની ટ્રાય કરવાની છે કે એની અંદર 100% રિઝલ્ટ મળે છે કે નથી મળતું। ગમે તે ખડ હોય, માનો કે અમારા લીંબુના બાગાયતમાં રજક્યું ખડ વધારે થાય, તો અમે ઈ ખડ ઉપાડી અને લાયા હઈ અને એને આજે તમે જો આ મૂરિયા હોતા અમે લઈ લીધું છે। હવાને જો ઉપર બારું હોય ખડ ઉપર પાંદડા ની, તો તમારે આખું ખડ ન ઉપાડવું પડે અને વાઢી લેવાનું। અને જો તમારે મૂરિયામાંથી હાવ ખડનું નાશ કરવું હોય તો તમારે મૂરિયા હોતું આખું ઉપાડી લેવાનું। આવી રીતે જો આ અંદર મૂરિયા બધું એમ ઉપાડી લીધું છે અને આ હવે હુકાઈ ગયું છે ને આનો અમે પાવડર બનાવી એ કઈ વસ્તુ કેટલી નાખવી, કેટલું એક પંપની અંદર માપ રાખવું અને કઈ રીતે સ્પ્રે કરવો એનો આખો વિડીયો પછી બનાવશું। પણ અત્યારે તો અમે ખડ ઉપાડીને રાખ્યું છે, હુકાઈ ગયું એટલે પાવડર બનાવવાનો છે અમારે। એટલે દરેક ખેડૂત મિત્રોને આનો ઉપયોગ કરવો જોઈએ। આપણી જાતે 0%માં બની જાય, આની અંદર જાજો ખર્ચો નથી। જય જવાન જય કિસાન।